ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે। હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો આમ આદમી પાર્ટીના ફતેપુરા વિધાનસભાના પ્રભારીની ગાડી ઉપર હિંગલા ગામે સંગાડા ફળિયામાં પથ્થરો વડે હુમલો કરાયો। સુખસર પોલીસ મથકે બે અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાઈ। ફતેપુરા તાલુકાના ગઢરા ગામના વતની અને આમ આદમી પાર્ટીના ફતેપુરા વિધાનસભાના પ્રભારી ડૉક્ટર જિજ્ઞાસા પારગી તારીખ 29 નવેમ્બર 2025ના રોજ રાત્રિના 9:30 વાગ્યાના સુમારે સુખસર તાલુકાના હિંગલા ગામે સંગાડા ફળિયામાંથી પોતાના કબજાની સ્વિફ્ટ ગાડી GJ17AH 0608 નંબરની ગાડીમાં અર્જુન માલીવાડ, ભાવિકા માલીવાડ, ગણેશ બામણિયા તથા પ્રવીણ ચરપોટ સાથે બેસીને પસાર થઈ રહ્યા હતા। તે વેળાએ એક સફેદ કલરની એક્ટિવાનો ચાલક ફોનમાં વાત કરતા જઈને તેમની ગાડીને ઓવરટેક કરીને તેમની ગાડીની આગળ રોડની વચ્ચોવચ્ચ પોતાનું એક્ટિવા ચલાવતો હતો। તે જ વખતે અચાનક ડ્રાઈવર સાઈડના દરવાજાનો કાચ તૂટીને એક પથ્થર ડૉક્ટર જિજ્ઞાસા પારગીને જમણી બાજુના ખભા ઉપર વાગતા તેઓએ તેમની ગાડીને બ્રેક મારીને ગાડીને સાઈડમાં ઊભી રાખીને નીચે ઉતરીને જોતા ગાડીની જમણી બાજુએ એક ઘરની આગળ બે અજાણ્યા ઈસમો હાથમાં પથ્થરો લઈને ઊભા હતા। ડૉક્ટર જિજ્ઞાસા પારગી આ બંને ઈસમોને જોઈ જતા બંને ઈસમો તેમના હાથમાંના પથ્થરો ફેંકીને ભાગી છૂટ્યા હતા। ત્યારબાદ જિજ્ઞાસા પારગીએ પોતાના ચહેરા ઉપર હાથ ફેરવતા તેઓને ગાડીનો કાચ વાગ્યો હોવાનો આભાસ થયો હતો, જેથી તાત્કાલિક તેઓએ 112 નંબર ઉપર ફોન કરતા સુખસર પોલીસની ગાડી ઘટના સ્થળે આવી પહોંચી હતી। ડૉક્ટર જિજ્ઞાસા પારગીએ સુખસર પોલીસ મથકે પહોંચીને આ બંને અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવતા સુખસર પોલીસે ડૉક્ટર જિજ્ઞાસા પારગીની ફરિયાદ નોંધી લઈને અજાણ્યા બંને ઈસમો સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે। અમે બધા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો સુખસર પોલીસ સ્ટેશન ખાતે આવ્યા છીએ। ઘટના એવી હતી કે ગઈકાલે રાત્રે એક સામાજિક પ્રસંગમાંથી 129 ફતેપુરા વિધાનસભાના પ્રભારી અને પ્રદેશ મહિલા વિંગના ઉપાધ્યક્ષ ડૉક્ટર જિજ્ઞાસાબેન તથા ફતેપુરા તાલુકાના અમારા આમ આદમી પાર્ટીના કેટલાક બીજા માણસો એ પરત ફરી રહ્યા હતા ત્યારે કેટલાક અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા એમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે। એમની ગાડીના કાચ ફોડી નાખવામાં આવ્યા છે। એ અનુસંધાને અમે ગઈકાલે રાત્રે આખી ઘટના બનેથી સતત એ બાબતની ચિંતામાં હતા કે આ વિસ્તારમાં આવી અસામાજિક તત્વોની હિંમત કેવી રીતે વધી અને આવી ઘટનાઓ કેવી રીતે બને છે અને એ બાબતનું ચિંતન મનોમંથન પણ કર્યું છે। અને આજે અમે આ જે અજાણ્યા તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે એની વિરુદ્ધમાં ફરિયાદ કરવા માટે પણ સુખસર પોલીસ સ્ટેશન આવ્યા છે અને સુખસર પોલીસ સ્ટેશનમાં અમે સ્થાનિક પીઆઈ સાહેબને મળી અને રજૂઆત કરી અને ફરિયાદ જે છે એ લેવાની કામગીરી થઈ રહી છે। અને સૌ આમ આદમી પાર્ટીના સૈનિકો એક જૂથ બનીને ટીમ બનીને આ સમગ્ર પ્રક્રિયામાં ગઈકાલે રાત્રિના 10 વાગ્યાથી જ્યારથી ઘટના બની ત્યારથી જ ખડે પગે ઊભા છે। એ બધાનો વિશેષ આભાર। આપણે બધા એકબીજાનો આભાર માનીએ અને આ વિસ્તારમાં જાગૃતતા લાવીએ, પરિવર્તન આવે એવી ખૂબ જરૂર છે। આવી ગુજરાતની અંદર આવી ગુંડાગર્દી ચલાવી લેવામાં આવે નહીં અને જે કોઈ પણ અસામાજિક તત્વો છે એમની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે।